અહીંયા ઊભા છો ફેમિલી સાથે અડધી રાતે? સાહેબ મારી ગાડી છે ને અચાનક રસ્તામાં ગડગડ ગડગડ અવાજ આવીને ઊભી રહી ગઈ સાઈડમાં. હા, કેમ શું થયું છે? મેં ખોલીને જોયું બોનેટ. મેં કીધું મને પહેલા એમ થયું કે ટાયરનો પ્રોબ્લેમ છે. પછી જોયું તો એન્જિન જ આખું ક્રોસ થઈ ગયું. મેં કીધું એન્જિન તો આવું હોવું ન જોઈએ, સીધું હોય ગાડીનું. એન્જિન તો નીચે પડી ગયું છે. પછી મેં ગેરેજ વાળા એક ભાઈબંધને ફોન કર્યો કે ભાઈ અર્જન્ટમાં તું આવ્યો રાતે 11 વાગે. મેં એને ફોન કર્યો. એન્જિન જ આખું આડું છે. મેં આ ગાડી પ્રમુખ ટાટામાંથી લીધી છે, ઉધના. ક્યાંથી લીધી છે? પ્રમુખ ટાટામાંથી. ઓકે. ને 2 મહિના પહેલા જ આની સર્વિસ થઈને, જે બીજી સર્વિસ હોય ને ફ્રી સર્વિસ, ગાડી લીધી અને 6 મહિના જ થયા છે. નવી ગાડી લીધી છે રોકડેથી આપણે. ને એન્જિન સીધું આખું ક્રોસ થઈ ગયું. તો ભાઈબંધને બોલાવ્યો ગેરેજ વાળાને, શું તકલીફ છે ભાઈ જરીક જોઈ દો ને. તો એ જાગીને આવ્યો અત્યારે. મને કે ભાઈ આના એન્જિનના માઉન્ટના જે બોલ હોય ને એ તૂટી ગયા છે ગાડીના. તો મેં કીધું આ ટાટાની ગાડીમાં આવી તકલીફ કેવી રીતે થાય? ફેમિલીને લઈને હું હારે હતો. કાલ મારે જવાનું છે અમદાવાદ લગ્નમાં. ને મેં કીધું આ હાઈવે ઉપર જો ફેમિલીને લઈને તકલીફ થઈ હોય તો છોકરાઓને, ઘરવાળીને, લેડીઝ લોકોને મેં કીધું કંઈક મોટું થાય ને એમ. બરાબર છે. આ તો આપણને ખબર પડી ગઈ કે અત્યારે આ તકલીફ છે. તો હવે અત્યારે કંપનીને ફોન કર્યો. કંપની વાળા કે ટો કરવા બોલાવું છું, ટો કરવા મોકલું છું. તો 11 વાગ્યાની વાત છે. તો ફોટા મગાવ્યા, ના મગાવ્યું, તે મગાવ્યું, બધું આપણે એને જે માંગ્યું મોકલી દીધું. કંપની વાળા તો કંઈક ફ્રીમાં આપે છે ને? ફ્રીમાં આપે છે, પણ આપણને ટાઈમે થાય તો સાહેબ કામ નહીં ને. આ વસ્તુ 11 વાગ્યાનો હું ફોન કરું છું તો અત્યારે રાતના 2 વાગ્યા છે, હજી આનો કઈ રસ્તો થયો નથી. ટાટા વાળાનું કામ આવું વિચાર્યું નહોતું. ને આપણે કંપનીનું બ્રાન્ડની હિસાબે લીધી હતી કે રતન ટાટાની કંપની છે, ટાટાનો વિશ્વાસ છે, દેશની કંપની છે, એટલે આપણે આ બધો ખર્ચો કર્યો હતો કે ભાઈ ટાટાની જ લેવી છે. મારુતિની તો મને ઘણી મળતી હતી, ગાડીની સર્વિસે મળતી હતી, ને બીજી ઘણી કંપનીની સારી છે વસ્તુ. પણ આપણને એમ હતું કે દેશમાં પૈસા દેશમાં રહીને આપણે કમાણા છે, દેશમાં રહી પૈસા આપણે, આપણું કામ એ હતું. એમાં હેરાન થઈ ગયો સાહેબ અત્યારે હું. કાંઈ નહીં, મારી કાંઈ જરૂર છે બીજી? તો જરૂરમાં તો લેડીઝને ઘરે મૂકવા જવાના છે સાહેબ. તો એના માટે મને થોડીક વાર ગાડી આપો તો હું મૂકી આવું. કાંઈ નહીં, કાંઈ. ઓકે.